દાખલા નંબર 4, એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ આપણને આપેલું છે. એના પરથી આપણે k ની કિંમત શોધવાની અને વિતરણનો મધ્યક શોધવાનો છે. એકદમ ઈઝી દાખલો કહેવાય, એકદમ ઈઝી દાખલો. જો શું કરવાનું તે આપણને જે આપેલું છે ને એના પરથી પહેલા આપણે k શોધી કાઢવાનું. k શોધતા તો આપણને આવડતું જ છે. આપણને ખબર એ પ્રમાણે કે સિગ્મા px બરાબર 1 થાય. એનો મતલબ કે આ બધાનો સરવાળો થાય ને તો 1 થાય. એટલે લખવાનું સિગ્મા px બરાબર શું આપેલું છે તો આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો એટલે k ના છેદમાં 3 વત્તા પાછું k ના છેદમાં 3 વત્તા પાછું k ના છેદમાં 3 વત્તા 2k વત્તા 4k. હવે 2 ના છેદમાં ને 3 ના 4 ના છેદમાં કઈ નથી. લસાઅ કેટલો લેવાનો? બધાના છેદમાં હોય એટલે 3 જ લેવાનો. લસાઅ કેટલો લેવાનો? 3. અને આ px ની જગ્યાએ 1 લખી દેવાનું કે આપણે 1 આવે છે. આ હંમેશા યાદ રાખવાનું. એટલે અહીંયા પહેલા k પછી બી કે અને પછી બી કે. કેમ કે 3 3 ના છેદમાં 3 છે. હવે આ બંનેના છેદમાં 3 નથી એટલે 3 આપવાના. આને 3 આપે તો 3 દુ 6k અને આને 3 આપે તો 3 ચોગ 12k. ઓકે, એટલે આને k આપી દેવાનું. બીજું કંઈ કરવાનું નથી. પણ આ છે ને આ રકમમાં મિસ્ટેક છે. એ સ્ક્વેર છે. શું છે? સ્ક્વેર. એટલે અહીંયા સ્ક્વેર આવી જાય, અહીં બી સ્ક્વેર આવી જાય. રકમમાં ભૂલ છે, સ્ક્વેર છે એટલે આપણે સ્ક્વેર કરી દઈએ. ખાલી 3 આપવાના એટલે એ થઈ ગયું. હવે આ 3 નો ગુણાકાર એક સાથે, 3 નો ગુણાકાર એક સાથે કરી એટલે 1 ગુણ્યા 3 થઈ ગયું. અને આ જે છે બેઠું લખી દેવાનું. કેટલા? 1 2 ને 3 3 કે છે. કે કેટલી વાર છે? 3 વાર. ના 6 એટલે 3 ને 6 9k થયા. એટલે 9k વત્તા 12k નો વર્ગ આવું થાય. 9k વત્તા 12k નો વર્ગ. અને આ બાજુ કેટલા? 3. તો હવે 3 બરાબર 9k વત્તા 12k નો વર્ગ. હવે આ 3 ને પેલી બાજુ લઈ લેવાના. આ 3 ને શું કહેવાનું? પેલી બાજુ લઈ લે એટલે આવું થઈ જો 0 બરાબર. આ બાજુ કંઈ નથી રહ્યું એટલે 0 બરાબર શું આવવાનું? અને વ્યવસ્થિત ગોઠવાનું છે, પછી ગોઠવીએ. 9k વત્તા 12k નો વર્ગ ઓછા 3 ના 0 આ બાજુ રહી ગયો. હવે વ્યવસ્થિત ગોઠવી દે. પહેલા વર્ગ લખવાનું એટલે આ રીતના 12k નો વર્ગ, પછી પાછું k વાળું પદ લખવાનું વત્તા 9k ઓછા 3 અને બરાબર 0. આ વત્તા 3 પેલી બાજુ ગયા ને એટલે ઓછા થઈ ગયેલા છે. ઓકે, હવે આપણે શું કરવાનું? આપણને ખબર છે જેટલું કોમન નીકળતું એ કોમન કરવાનું. હવે અમારે કોમન તમારે કરવાનું. કોમન નહીં નીકળે તો તમને વાંધો નહીં, પણ કોમન કાઢી નાખીએ આપણે. કેટલા કોમન નીકળ્યા આમાંથી? 3. હવે સમજો કે તમારે નથી કાઢવું. ધારો કે તો આ 12 ને 3 નો ગુણાકાર કરવાનો એટલે 12 ટાલી કેટલા થાય? 12 ટાલી 36 થાય. કેટલા થાય? 36. અને 36 ના એવા પણ કે 9 આવે તો પાછું એ જ લખવાનું 12 ટાલી 36. પણ 9 કેવા હોવા જોઈએ? વત્તા. એટલે 12 વત્તા અને 3 ઓછા. કે જો લખ્યો હવે 12k નો વર્ગ, પછી આ નહીં લખવાનું, એની જગ્યા પર આ 2 લખવાનું વત્તા 12k ઓછા 3k ઓછા 3 બરાબર 0. એટલે 12 માંથી 3 જાય તો 9 અને 12 તાલી 36. હવે આ 2 અલગ અને આ 2 અલગ એટલે આમાંથી કોમન કયું નીકળે? તો 12k. આમાં વધ્યું કયું? k વત્તા 1. કે 12 ગુણ્યા k એટલે 12k નો વર્ગ ને 12k ગુણ્યા 1 એટલે 12k. આમાંથી 12 કયું નીકળવાનું? તો ખાલી 3 નીકળે. કેટલા નીકળે? 3. તો અહીંયા શું વધવાનું? એમાં k જ વધે એટલે ઓછા. પણ અહીંયા ઓછા લાવવા માટે અહીંયા વત્તા 1 લખવું પડે અને આ બંને વસ્તુ સરખી આવવી જોઈએ, જે આવી ગઈ. ઓકે, ચાલો જવાબ કેટલા આવ્યો? તો જવાબ આવ્યો 12k ઓછા 3 અને બીજો જવાબ આવ્યો k વત્તા 1 બરાબર 0. હવે આ બંનેને 0 આપીને સરખાવી દેવાનો. એનો મતલબ કે 12k ઓછા 3 બરાબર 0, k વત્તા 1 બરાબર 0. એમ 2 દાખલા કરવાના. એક 12k ઓછા 3 બરાબર 0 એટલે આમાં શું થાય? 12k બરાબર 0 વત્તા 3. આ 3 પેલી બાજુ જાય એટલે 12k બરાબર 3 એટલે k બરાબર 3 ના છેદમાં 12 નીચે જતા રહી એટલે k બરાબર 3 ચોક 12 આપણને ખબર એટલે 1 ના છેદમાં 4. k બરાબર કેટલો આવ્યો? 1 ના છેદમાં 4. આ બાજુ જોઈએ k બરાબર 0 અને 1 પેલી બાજુ એટલે ઓછા થઈ જાય અને k બરાબર -1 અને k બરાબર -1 આવે એ -1 આપણા માટે શક્ય નથી એટલે -1 આપણે લેવાનું નથી. -1 આપણે લેવા નથી. આપણે કેટલા લેવાના? 1 ના છેદમાં 4. -1 શક્ય નથી. ખાસ ધ્યાન રાખો, -1 શક્ય નથી. આપણે શું લેવાનું છે? આ અશક્ય છે, લખી દઈએ આપણે અશક્ય છે. તો આપણે કેટલા લેવાના છે? 1 ના છેદમાં 4.
અને જો 1/4 લેવાના અને મધ્યક શોધવાનો હોય તો આપણને જે રકમ આપેલી તે પહેલાં લખી દે. જો એ કોષ્ટક બનાવો, અહીંયા જગ્યા ઓછી છે એટલે અહીંયા જોઈ લેજો. કોષ્ટક તમારે બનાવવાનું. પહેલાં જે આપેલું છે કોષ્ટક કયું, એક્સ આપેલો છે તો પહેલાં એક્સ લખી દે. એક્સ બરાબર -2, -1, 0, 1 અને 2 આ આપેલું છે. પછી પીએક્સ આપેલો છે, અહીંયા પીએક્સ લખી દે. પીએક્સ કેટલો આપેલો છે આપણને, તો k/3, ફરીથી k/3, ફરીથી k/3, પછી 2k અને પછી 4k². આ આપણને આપેલું છે. પણ ખરેખર પીએક્સ આ થોડી છે. પીએક્સ તો આપણે શોધ્યું ને કેની કિંમત. તો હવે કેની કિંમત શોધીને પીએક્સ કરીએ. જો એટલે પાછો પીએક્સ હું લખું. એકચ્યુઅલી આ પીએક્સ છે જ, પણ પીએક્સ હું ફરીથી લખું. હવે પીએક્સ કેવી રીતના ડાયરેક્ટ લખી દેજો. અહીંયા પીએક્સ છે તો અહીંયા પી જે એક્સ છે એની જગ્યાએ આ પીએક્સ આપેલો છે એની કેની જગ્યા પર કેની કિંમત મૂકીએ. તો કેની કિંમત કેટલી છે જોજો. કેની કિંમત છે આપણે અહીંયા k/3 છે, પણ કેની કિંમત તો કેટલી છે 1/4. એટલે આ કે છે ને એ કેની જગ્યાએ મારે 1/4 અને નીચે તો 3 છે એટલે આ 4 ને નીચે લઈ લે તો કેટલા થાય 1/12. એટલે અહીંયા આવશે 1/12, અહીંયા પણ આવશે 1/12, અહીંયા પણ આવશે 1/12. હવે અહીંયા 2k, તો 2k અને કેની જગ્યા પર કેટલા મૂકવાના મારે 1/4. એટલે આ 2 ઉડી જાય એટલે કેટલા આવવાના 1/2. ફરીથી 4k², કેની જગ્યા પર કેટલા મૂકવાના આપણે 1/4 અને એનો વર્ગ કરવાનો. એનો વર્ગ કરે એટલે તો k બરાબર 1/1 × 1 ને 4 × 4, 4 નીકળી જાય તો 1/4 વધે એટલે એ લખવાનું 1/4. અને આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો કરો અને સરવાળો કરતા નહીં આવડે તો બધાને છેદ કેવા કરવાના, સરખા કરવાના. બધાના છેદ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. હવે આ બધાના છેદ સરખા કરતા તમને નહીં આવડે તો તમારે શું કરવાનું, આનો ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા કરવાનું x × px, પછી સરખા કરીએ. 2 નો ગુણાકાર આની સાથે કરીએ એટલે કેટલા આવે, 2 નો ગુણાકાર તમે આની સાથે કરો 2 × 1/12 એટલે 2 ને જો અહીં બતાવી દઉં -2 × 1/12 એટલે 2 × 12 એટલે 1/6 આવે. કેટલો આવે 1/6 પરંતુ માઇનસ. ફરીથી 1 નો ગુણાકાર એટલે એટલું એટલું જવાનું 1/12. પછી 0 નો ગુણાકાર એટલે 0, પછી 1 નો ગુણાકાર એટલે 1/2 અને પછી આ 2 જે છે એ 2 નો ગુણાકાર 1/4 સાથે એટલે 2 ઉડી જાય 2 4 એટલે 1/2. આટલું તમારું વધે. હવે આટલું વધે ત્યાં જવાબ શું કહેવાય, આ જ તમારો જવાબ કહેવાય. જો σx × px, મ્યુ કોને મધ્યક કોને કહેવાય, મેક્સ × x × px કહેવાય. અને x × px તો આપણે કરી દીધો તો આપણે આ બેઠું લખી દે. હવે જો આ બધું જ લખી દે બેઠું શું છે, -1/6 વત્તા -1/12 વત્તા 0 ને નહીં લખે તો બી કંઈ નહીં 1/2 અને 1/2. લસા કેટલો લેવાનો, તો લસા લેવાનો 12. 12 લસા લે તો પહેલાને 2 આપવા પડે એટલે ઉપરવાને 2 એટલે -2, બીજાને કંઈ નહીં આપવાનું એટલે -1 પર વત્તા લખવાના છે એટલે -1, પાછું વત્તા અને 6 આપવાના એટલે 6 અને 6 આપવાના એટલે 6. -2 અને -1 એટલે -3 અને અહીંયા 6 ને 6 12 અને છેદમાં 12. 12 માંથી 3 જોઈએ તો જવાબ આવે 9/12. આ આપણો છેલ્લો જવાબ. અને 9/12 ને હજુ અડધો કરવો હોય તો 9 એટલે 3 × 3 અને 12 એટલે 4 × 3. આ 3 નીકળી જાય તો જવાબ આવે 3/4. આ દાખલો કોષ્ટકની રીતે એટલા માટે કરાવ્યો, તમે કોષ્ટકની રીતે ન કરો તો પણ ચાલે, પણ કોષ્ટકની રીતે કરે તો તમને વધારે આઈડિયા થાય ને વધારે ઇઝી થઈ જાય. આ કોષ્ટકની રીતે દાખલો કરો તો તમને સારી રીતે યાદ આવી જાય. આ બેનો ગુણાકાર ને એટલે જ શું કહેવાય, મધ્યક કહેવાય. તમારે પેલું કાઉન્સમાં ને એ બધું લખવું પડે નહીં, ડાયરેક્ટ જ તમારો જવાબ આવી જાય. એટલે દાખલા નંબર 4 હતો.